करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् श्रीबालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जिहवे पिबस्वामृतमे तदेव गोविन्द दामोदर माधवेति। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरु। बोलिए बालकृष्ण लाल प्यारे की, श्री गोवर्धन नाथ की, श्याम सुंदर श्री यमुने महारानी की, श्री वल्लभाधीश की, श्री गुसाई जी परम दयाल की, सातई स्वरूप की, श्री माधवराय जी प्यारे की, श्री किशोर चंद्रलाल प्यारे की, समस्त वल्लभ परिवार की, गौ माता की, भारत माता की जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। श्री वृंदावन विहारी लाल की। उपस्थित હિરપરા પરિવાર, અકબરી પરિવાર, બહાર કામથી પધારેલા તમામ મહેમાનો, ગામમાંથી પધારેલા તમામ ભગવદીઓ, ઉપસ્થિત બ્રાહ્મણો, કલાવૃંદ, આપ બધાના હૃદય કમલમાં બિરાજતા નિકુંજ નાયક બાલકૃષ્ણ પ્રભુને મારા સદૈન્ય દંડવત. આપ બધાને મારા ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ. હિરપરા પરિવાર તેમજ અકબરી પરિવાર તરફથી વ્યાસપીઠ ઉપરથી આપ બધાનું હાર્દિક સ્વાગત, અભિવાદન. પરમ પાવની ભાગીરથી ભાગવતી ગંગાના પ્રવાહમાં શ્રી સુખદેવજી મહારાજ દસમ સ્કંદ, આપ શ્રી મહાપ્રભુજી જેને નિરોધ લીલા કહે છે, એ નિરોધ લીલાની આપણે કથા કહીએ છીએ. જે પ્રભુનું હૃદય છે, આખું શ્રીમદ ભાગવતજી એ તો પ્રભુનું વાંગમય સ્વરૂપ જ છે. એમાં કોઈ કિંમતીમાં કિંમતી આખા શરીરમાં હોય તો એ હૃદય છે. અને એ હૃદય એટલે દસમ સ્કંદની લીલા, પ્રભુનું વાંગમય સ્વરૂપનું હૃદય એટલે દસમ સ્કંદ નિરોધ લીલા. આખા ભાગવતજીમાં આપણા પુષ્ટિ માર્ગીઓને સવિશેષ રીતે જેમાં આનંદનું દાન થાય એ આ દસમ સ્કંદની લીલા છે. સુંદર પ્રભુના દિવ્ય ચરિત્રો છે, બાલ ચરિત્રોની મહાત્મા હવે કથા કહે છે. પ્રભુનું પ્રાગટ્ય થયું છે. ક્યારે થયું? અષ્ટમીની રાત્રિએ થયું. તો રાત્રે 12 વાગે શ્રીમદ ગોકુલ વ્રજમાં કોઈને ખબર નથી પ્રભુ ક્યારે પ્રગટ થયા. રાત્રે તો બધા નિદ્રાને આધીન હતા. કોઈ યોગી પુરુષોને ખબર હતી. એક વસુદેવ દેવકીજી અને નંદ બાવાને ખબર હતી પ્રભુ ક્યારે પ્રગટ થયા. બાકી તો કોઈ જાણતા નથી. અને એટલા માટે આપણા હવેલી મંદિરોમાં પણ અષ્ટમીના રાત્રે પ્રાગટ્યોત્સવ મનાવવામાં આવે છે. અને નંદ મહોત્સવ તો
બીજા દિવસે સવારે નવમીના દિવસે મનાવવામાં આવે. એનું કારણ આ છે કે રાત્રે કોઈને ખબર નથી, એટલે પ્રભુનો પ્રાગટ્યોત્સવ મનાવાય અને નવમીના દિવસે સવારે નંદ મહોત્સવ મનાવાય. એ નિયમ પ્રમાણે આપણે પણ 2 મિનિટ નંદ મહોત્સવ મનાવીએ. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજ તો આનંદ ભયો જય કનૈયા
પ્રભુનો સુંદર નંદ મહોત્સવ ગઈકાલે ખૂબ સુંદર આપ બધા મનોરથી પરિવાર તમામ મહેમાનો દ્વારા ખૂબ ભાવથી નંદ મહોત્સવ આપણે ઉજવો, પ્રભુનો પ્રાગટ્યોત્સવ ઉજવો. શ્રીમદ ગોકુલમાં પ્રભુનું જ્યારથી પ્રાગટ્ય થયું આખા વ્રજ મંડળમાં આનંદ અને આનંદ છવાયો. પ્રભુ અર્ધરાત્રિએ શ્રીમદ ગોકુલ પધાર્યા. વહેલી સવારે 4:30 વાગે નંદરાયજીના એક બહેન હતા સુનંદા દેવી. યશોદાજીને પ્રસૂતિ કાલ હતો ને એટલે મદદ કરવા માટે આવ્યા હતા. વહેલી સવારે પ્રભુનું પ્રાગટ્યના સમાચાર નંદરાયજીને આપે છે. જ્યારે પલંગમાં બાળક જોયું, સુંદર બાળક છે, કરોડો કામદેવ લજ્જિત થાય એવું મન્મથ પ્રભુનું સ્વરૂપ છે. તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલશોભિત કૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયો સૌભાગ્યમ. તમદ્ભુતમ બાલમ, અદ્ભુત બાળકનું દર્શન જ્યારે કર્યું સુનંદા દેવી, એકદમ હાથ હલાવે છે, પ્રભુ રડે છે. કરોડો કામદેવ લજ્જિત થાય એવું પ્રભુનું મન્મથ સ્વરૂપ છે. પ્રભુના છોટા છોટા હાથ, છોટા છોટા બાહુ અને એકદમ તેજસ્વી બાળકના જ્યારે દર્શન થયા, સુનંદા દેવી કૂદકા લગાવવા લાગ્યા. આટલા વર્ષે મારા ભાઈને ત્યાં પ્રભુએ પ્રાગટ્ય કર્યું, બાળકનો જન્મ થયો અને આ સમાચાર દેવા માટે સુનંદા દેવીએ દોટ મૂકી. નંદ બાવા એ વખતે ગૌશાળામાં ગાયોની સેવા કરતા હતા. સુનંદા દેવીએ જઈ અને હૃદયમાં ક્યાંય આનંદ સમાતો નથી. અરે અરે નંદ બાવા, આપકે યહાં લાલો ભયો હૈ, લાલો ભયો હૈ. નંદ બાવા કૂદકા લગાવવા લાગ્યા. આનંદનો અતિરેક થયો. નંદ બાવાના નેત્રમાં જલ ભરાયા. આટલા વર્ષે પ્રભુએ મારા ઘેરે કૃપા કરી. નંદ બાવાને એટલો આનંદ છે. હવે આ તો શ્રીમદ ગોકુલ છે ભાઈ. વધાઈનો અવાજ જ્યાં બહાર સંભળાયો અને શ્રીમદ ગોકુલમાં આ તો લાકડીઓ તાર હતો. એક બીજાને બીજા ત્રીજાને એક એક ઘેરે નંદ ઘેરે આનંદ ભયો. એક એક ઘેરે આનંદ મહોત્સવ શરૂ થયો. કોઈ છાણ વાસીદા કરતા હતા, કોઈ ગાયોનું દોહન કરતા હતા, કોઈ દધી મંથન કરતા હતા, કોઈને કોઈ કાર્યમાં પરોવાયેલા હતા. પણ જ્યારે સમાચાર મળ્યા, અરેરી સુનો રે ભૈયા, નંદ બાવા કે યહાં લાલો ભયો ભયો. અને આ બધાયના સાંભળીને, બધાયના સમાચાર સાંભળી, પ્રભુના પ્રાગટ્યની વાત સાંભળી, જે કામમાં હતા ને એ કામ પડતા મૂક્યા. હાથમાં જે પદાર્થ હતા એ પદાર્થ નીચે નથી મૂક્યા. એટલો સમય પણ નથી મળ્યો. જે પદાર્થ હતા ને હાથમાં લઈ અને સીધી દોટ મૂકી નંદરાયના આંગણા તરફ. મહાત્માઓ તો લખે છે નંદરાયના આંગણામાં દધી, મહી, માખણ બધાનો કીચડ જામ્યો છે. આટલું મહી માખણ લઈ અને શ્રીમદ ગોકુલ વાસીઓ પ્રભુની વધાઈ આપવા માટે આવે. એકબીજાને વધાઈ આપે. અને પછી તો નંદ મહોત્સવ શરૂ થયો ભાઈ. એકબીજાની ઉપર એ ન્યોછાવરી કરે. આખા વ્રજમાં આનંદ મંગલ શરૂ થયો. આજ આનંદનો ઉદધી શરૂ થયો. જગતના નાથ પ્રભુ પધારે ત્યાં આનંદનો ઉદધી, આનંદનો સાગર બિરાજે છે. બધા એકબીજાને વધાઈ આપે. શ્રીમદ ભાગવતજીમાં નંદ મહોત્સવ ક્યારે શરૂ થયો ને એનો સમય આપવામાં આવ્યો છે.
4:30-5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં નંદ મહોત્સવ શરૂ થયો, પણ આજ દિવસ સુધી કોઈ એમ નથી કીધું કે નંદ મહોત્સવ ક્યારે પૂરો થયો. એનો અવધિ હજી કોઈ નાખી નથી. એનો અર્થ એ છે કે નંદ મહોત્સવ હજી પૂરો થયો જ નથી સાહેબ. નંદ મહોત્સવ હજી શરૂ જ છે. વૈષ્ણવના ઘરે તો જ્યાં પ્રભુ બિરાજતા હોય ત્યાં તો રોજ નંદ મહોત્સવ હોય. રોજ હોય કે નહીં? પ્રભુ બિરાજતા હોય ત્યાં રોજ નંદ મહોત્સવ હોય. તો નંદ મહોત્સવનું કઈક સ્વરૂપ પણ આપણે સમજી લેવું જોઈએ. નંદ મહોત્સવ એટલે શું? ખાલી કૂદકા લગાવવાથી નંદ મહોત્સવનું સ્વરૂપ નહીં સમજાય. એ છે લૌકિક નંદ મહોત્સવ, એમાં ના નથી, પણ અલૌકિક નંદ મહોત્સવ કયો? આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાહતા લાદો મહામના આહુર વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ સુચિર અલંકૃતાઃ. શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે, નંદ મહોત્સવનું સ્વરૂપ પ્રગટ કરે છે. નંદ મહોત્સવ એટલે શું? આપણે ખાલી કૂદકા લગાવી લઈએ, રાસ લઈ લઈએ એટલો જ નંદ મહોત્સવ નથી. એટલો સીમિત નથી નંદ મહોત્સવ. નંદ મહોત્સવ એ વિશાળ રૂપ છે નંદ મહોત્સવ. અને નંદ મહોત્સવનું તત્વ જ્યાં સુધી જીવનમાં ન આવે ત્યાં સુધી સાચા અર્થમાં નંદ મહોત્સવ નહીં થાય. એ આનંદ હૃદયમાં દ્રવિત થવો જોઈએ સાહેબ. એ આનંદ હૃદયમાં ઉભરાવો જોઈએ. ખાલી ગામને બતાવી દેવા માટે સારા વસ્ત્રો પહેરીને ઠેકડા મારીએ, બરાબર છે, એમાં ના નથી. એ પણ નંદ મહોત્સવ, એ કરવાનું, એમાં ના નથી. પણ સાચો નંદ મહોત્સવ કયો? લૌકિકમાં તો મહાત્માઓ એમ કહે છે કે બીજાને આનંદ આપીએ ને એનું નામ છે નંદ મહોત્સવ. આપણે આનંદ કરીએ તો બરાબર, આપણા દ્વારા બીજાને જ્યારે આનંદ પ્રાપ્ત થાય એનું નામ છે નંદ મહોત્સવ. 25,000 રૂપિયાની સાડી લીધી હોય, સંભળાય છે ને બરાબર? 25,000 રૂપિયાની સાડી લીધી હોય આપણે સુંદર, અને એકેય વાર પહેરી ન હોય, અને બરાબર કુટુંબમાં કઈક પ્રસંગ આવતો હોય, આપણાથી નાની દેરાણી હોય, આપણે પહેલી વખત એને આપીએ, બેટા આજે આ સાડી તું પહેરજે. એટલે એમ જ કે ના ભાભી, એ તો તમારા માટે તમે લીધી છે, એ મારાથી કેમ પહેરાય? પણ તમે એને પરાણે પહેરાવો કે નહીં, આ તારે જ પહેરવાની છે. હું પહેરું કે તું પહેરું એમાં શું ફેર પડે? આ સાડી આજે તારે જ પહેરવાની છે, હું નહીં પહેરું, પછી હું પહેરીશ. એ દેરાણી એ સાડી પહેરે, તમે એને જુઓ, અને હૃદયમાં જે આનંદ આવે ને સાહેબ, એનું નામ છે નંદ મહોત્સવ. આ નંદ મહોત્સવ આપણે શીખવાનો છે. આપણે તો માગે તો કહી દઈએ કે ભાઈ ઈ નહીં બને હો, પછી પહેરજે, હજી મેં તો લીધી જ છે. તો નંદ મહોત્સવ ક્યારેય નહીં થાય. મોંઘામાં મોંઘું કંઈક ઘરેણું બનાવ્યું હોય અને કોઈને પહેરવા માટે આપી દઈએ, એનું નામ છે નંદ મહોત્સવ. કોઈ વાલામાં વાલી ચીજ હોય અને આપણે ઉપયોગ ન કરીએ ને બીજાને આપી દઈએ ને, અને એને જોઈને જે આપણને હૃદયમાં આનંદ થાય, સાચા અર્થમાં એનું નામ છે નંદ મહોત્સવ. શ્રી મહાપ્રભુજીને જે વાલામાં વાલું હતું ને એ આપણને આપ્યું. નહોતું ગમતું એ નથી આપ્યું. ત્યારે આપણે તો ન ગમતું હોય ને એવું બીજાને આપી દઈએ, પાછા એનું અભિમાન કરીએ કે અમે દાન કર્યું.
તમે દાન નથી કર્યું, ઘરમાંથી કચરો કાઢ્યો, નહોતું ગમતું એવું આપી દીધું. એવો કચરો કાઢવાથી દાન કે નંદ મહોત્સવ નહીં થાય. આપણને જે પ્રિયમ પ્રિય એવા વિષિતમ વિષવણા, જે અતિ પ્રિય હોય એવી વસ્તુ કોઈને આપી દઈએ, એનું નામ છે નંદ મહોત્સવ. આપણને અધિક પ્રિય હોય એ આપણે બીજાને આપતા શીખી જાય. એટલે કવિઓ કહે છે, ગમતાનો કરીએ ગુલાલ, ગમતાનો કરીએ ગુલાલ, ઈ ગુંજે નવ ઘાલી. ગુલાલ એટલે બીજાને આપી દેવું. નંદસ્ત્વાજ મદ ઉત્પન્ને જાહતા લાદો મહામના, આહુય વિપ્રાણ વેદ જ્ઞાન સ્નાત સુચિર અલંકૃતા. આજે નંદરાયજી એટલા આનંદમાં છે અને મોટા મન વાળા બન્યા છે. જ્યારે નંદ મહોત્સવ જીવનમાં આવે, પ્રભુની કઈક કૃપા આવે જીવનમાં, ત્યારે મોટા મન વાળું બની જવું, પછી નાનું મન ન રાખવું. ભગવાને કૃપા તો કરી, તો હવે તો મોટું મન રાખતા શીખી જાઓ. પછી આમ નાનું નાનું મન કેટલાક વર્ષ સુધી રાખશો, મોટા મનવાળા બની જાઓ. નંદ બાવાના ઘેરે લાલાનું પ્રાગટ્ય થયું, નંદરાયજી મોટા મનવાળા બની ગયા. અને એ જ વખતે 2 લાખ ગાયોનું દાન આપી દીધું બ્રાહ્મણો. કેટલી ગાયો? 2 લાખ ગાયોનું દાન આપ્યું. 7 ડગલા તલના કરાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, નાંદી મુખ શ્રાદ્ધ થયા, પુણ્ય વાચનનો વિધિ થયો. બધાને આજ નંદરાય કંઈક ને કંઈક આપે જ છે, ભેટ સોગાદો બધું આપે જ છે. એના ઘરમાં નંદ મહોત્સવ થાય. જે બીજાને કંઈક આપે છે, લેવાનો ભાવ આવશે ને ત્યારે નંદ મહોત્સવ તિરોધાન થઈ જશે. આપવાનો ભાવ જ્યારે આપશે દદાતી, ત્યારે નંદ મહોત્સવ આવશે. તમે ટ્રાય કરી લેજો ને. હું કહું એ માની ન લેતો. કોઈ સાવ ગરીબ રૂગડ માણસ હોય, એ ચાલ્યો જતો, એની પાસે કાંઈ ન હોય, એને 100 રૂપિયાની નોટ આપો ને, અને પછી એના મોઢા ઉપરની તમે રેખાઓ જોજો, એના મોઢા ઉપર આનંદની એક લાલીમા આવી જાય. અને એ લાલીમાનું દર્શન કરીને તમારા હૃદયમાં જે ભાવ પ્રગટ થાય, જે આનંદ પ્રગટ થાય, એનું નામ છે નંદ મહોત્સવ. આ નંદ મહોત્સવ બીજાને સુખી કરીને સુખી થવું, એનું નામ છે નંદ મહોત્સવ. બીજાને મદદ કરીને સુખી થવું, એનું નામ છે નંદ મહોત્સવ. બીજાના દુઃખમાં સહભાગી થવું, એનું નામ છે નંદ મહોત્સવ. નંદ મહોત્સવ આપણે હાવ ટૂંકો કરી નાખ્યો. કૂદકા લગાવી લઈએ, થોડીક વાર માખણ ખાઈને છૂટા. આનું નામ ખાલી નંદ મહોત્સવ નથી હો. આપણા પુષ્ટિ માર્ગ પ્રમાણે આપણે મનાવી, એ બધું બરાબર, પણ એનું તત્વ જીવનમાં આવવું જોઈએ. સાહેબ, જિંદગી આખી કૃષ્ણની સેવા કરીએ, આખી જિંદગી પ્રભુની સેવા પહોંચતા હોય, અને પછી પ્રભુ જેવો સ્વભાવ જો આપણો ન બને, તો એ સેવા નથી, એ કસરત છે. સાહેબ, સાચી વાત કરું કે ખોટી કરું? જે સ્વરૂપની તમે સેવા પહોંચતા હો ને, એ સ્વરૂપ જેવો તમારો સ્વભાવ બની જવો જોઈએ. કૃષ્ણ જેવી ઉદારતા કેમ આપણા જીવનમાં નથી આવતી? ઘેરે પ્રભુની સેવા પહોંચીએ અને વાડીએ જઈને ભાઈની સાથે કેળા માટે બાંધતા હોઈએ, આમાં ક્યાં કૃષ્ણની તમે શું સેવા કરી? કૃષ્ણ તો દાતાર છે સાહેબ, એને તો આપ્યું જ છે જગતને, કોઈ પાસેથી ક્યારેય લીધું નથી, બધાને આપ્યું જ છે. કૃષ્ણનું જીવન જુઓ તો તમને રડવું આવી જાય. એને કોઈ દી શાંતિ મળી નથી જગતમાં. એને તો બધા દુઃખ જ ભોગવ્યા છે, સમાજને સુખ આપ્યા. હજી તો મથુરામાં પ્રાગટ્ય થયું ને 2 કલાક પૂરા પ્રભુ નથી રોકાયા. ત્યાં શ્રીમદ ગોકુલ, આપણો પુષ્ટિ માર્ગ પ્રમાણે વાત નથી કરતો, ભાગવતજીના મત પ્રમાણે વાત કરું છું.
11 વર્ષ ને 52 દિવસ શ્રીમદ ગોકુલમાં બિરાઈ જાય, ત્યાંથી નીકળીને પાછા મથુરા. ત્રિદા લીલા છે ને પ્રભુ, વ્રજ લીલા, મથુરા લીલા અને દ્વારિકા લીલા. હજી તો બરાબર સેટિંગ આવ્યું નહોતું મથુરામાં, ત્યાંથી નીકળીને પાછા દ્વારિકા, અને દ્વારિકામાં આવીને અનેક સંતાપ જ હતા પ્રભુને. ક્યારેય સુખ નથી આવ્યું કૃષ્ણના જીવન. એ દેખાતો આનંદનું ઘન સ્વરૂપ છે, પણ હૃદયમાં ખૂબ પીડા હતી પ્રભુ. 56 કોટી યાદવોએ શાંતિ નથી લેવા દીધી. જે તે વખતે શાંતિ નથી મળી પ્રભુ. એના વિષાદમાં પ્રભુ ખૂબ મગ્ન રહેતા હતા. એને જે પ્રિયમાં પ્રિય વસ્તુઓ હતી પ્રભુ એ બધી છોડવી પડી છે. કૃષ્ણના આંતર જીવનમાં તમે જુઓ તો ખૂબ દુઃખ હતું, અને છતાં એ હસતા રહ્યા છે. એક ચિત્ર તમે બતાવો કે પ્રભુ આમ મોઢું ચડાવીને બેઠા હોય એવું કોઈ ચિત્રજી છે? સદૈવ આનંદમાં બિરાજે મારો વાલો. આપણે એમાંથી કંઈક શીખવાનું છે. આપણે તો પ્રભુ સેવાય પહોંચીએ ને પાછા મોઢા ચડાવીને બેઠા હોય. એટલે તમે કોની સેવા કરો છો? તમે કોના સેવક છો? પ્રભુની સેવા પહોંચતા હોય ને તો કમસે કમ જીવનમાં મોટું મન થઈ જવું જોઈએ આપણું. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. નંદ બાવા આજે મોટા મનના બન્યા, બધું ન્યોછાવરી કરે છે પ્રભુના નામ ઉપર. 7 ડગલા તલના બનાવી સુવર્ણ એમાં છુપાવી બ્રાહ્મણોને દાન આપે. જે કોઈ ગરીબ ગુજાર આવે એને દાન આપે. આપણા દેહાતી ગામડાઓમાં 7મ 8મ આવતી ને, પેલા તો કોઈ પાસે પૈસા હતા નહીં ભાઈ. કોઈ ઘર મોટા હોય, સાવ નાના માણસો હોય, એના ઘરમાં તો ચૂલાઈ ન પેટા હોય. કોઈ પાસે કઈ હતું જ નહીં. 7મ અષ્ટમી આવે, ગામના સારા માણસો હોય, મોટા માણસો હોય, કઈક પ્રભુની કૃપા વાળા માણસો હોય ને, એ છેવાડાના ઘર સુધી રાત્રે આટો મારવા જતા. આ મેં જોયેલું છે. છેવાડાના ઘર સુધી આટો મારવા જતા. એના બાળકોએ કઈ બનાવ્યું કે નહીં કરીને દુકાને કહી દીધું હોય, કોઈ પણ આવા નાના માણસો લેવા આવે ને મારા નામે આપી દેજે. ખાંડ, ઘી, તેલ બધું પહોંચાડી. ન બનાવ્યું હોય તો પોતે ઉભા રહીને બનાવડાવે. બનાવ તારા બાળકો માટે. અને એનો જે આનંદ હતો ને સાહેબ, એનું નામ છે નંદ મહોત્સવ. આ છે નંદ મહોત્સવ. અહીંની તો મને ખબર નથી, પણ બોરવામાં અર્જુન બાપા ગાડિયા એ બધા પરિવાર ઘણા બધા સારા માણસો થઈ ગયા. નાના માણસોને મદદ કરી દેતા, અને એમાંથી જે આનંદ પ્રાપ્ત થાય એનું નામ છે નંદ મહોત્સવ. નંદરાયે બધાને આપ્યું જ છે સાહેબ, કોઈનું લીધું નથી. તમને એક વિચાર નથી આવતો કે નંદરાયના ઘેરે પ્રભુનું પ્રાગટ્ય થયું, એમાં ગામના શું કામ નાચતા હતા? આમ લૌકિકમાં વિચારો, અલૌકિકમાં નહીં. તમારા ઘેરે દીકરાનો જન્મ થાય તો એમાં હું શું કામ ઠેકડા મારું? મારે કઈ કૂદકા મારવાનું આવે? લૌકિકમાં વિચારો, અલૌકિકની વાત નથી કરતો. એ તો પ્રભુનું પ્રાગટ્ય થયું ને બધા નાઈ છે. પણ લૌકિકમાં વિચારો તમે, તો તમારા ઘરે દીકરાનો જન્મ થાય તો હું શું કામ નાચું? આખું ગોકુલ આજે નાચે છે, કૂદે છે, નંદ બાવાને વધાય આપે છે. એનું કારણ એટલું જ હતું કે નંદરાયનો અર્થ શું થાય? નંદ સદૈવ દદાતિ આનંદ ઇતિ નંદ. જે સદૈવ બધાને આનંદનું દાન કરતા હતા, એમને આનંદ નહોતા આપતા. છેલ્લામાં છેલ્લા માણસ સુધી એની નજર હતી. નંદરાય એ કોઈ નામ નહોતું, નંદ એ પદવી હતી. જેની પાસે 9 લાખ ગાયો હોય ને એને નંદ કહેવાય. 5 લાખ ગાયો હોય ને એને ઉપનંદ કહેવાય. જેની પાસે 2.5 લાખ ગાયો હોય એને સુનંદ કહેવાય. આવી પદવીઓ હતી વ્રજમાં. પૈસા હતા નહીં, ગાયું એ જ ધન હતું.
સૌથી મુખી એટલે આજના સરપંચ જેને કહીએ એ વખતના સરપંચ નંદરાયજી હતા અને બધાને બધું આપીને વેચીને પોતે આરોગતા હતા, કોઈના પ્રસંગો ઉકેલી દેતા હતા. અને યશોદાજી મોટા હાથવાળા હતા. યશોદાનો અર્થ શું થાય? યશઃ દદાતી ઇતિ યશોદા, કરે પોતે બધું અને એનો જસ બીજાને આપી દે, એનું નામ છે યશોદા. તમારે જસ બીજાને આપો ને તો જ તમને જસ મળશે. બધું યશોદાજી કરતા અને જસ બીજાને આપી દેતા. પણ આપણે તો એમ કહીએ કે જસ તો હું જ ખાટું, કરે નહીં કાંઈ ને છેલ્લે ફોટા પાડવામાં ઈ જ હોય આગળ. આખા આડદીમાં કાંઈ ન કર્યું, ફોટા પડવામાં આગળ હોય તો આનંદ પ્રાપ્ત નહીં થાય, તો નંદ મહોત્સવ નહીં થાય સાહેબ. બધું કરો ને જસ બીજાને આપતા શીખી જાઓ તો કુટુંબમાં, પરિવારમાં સદૈવ આનંદ રહેશે. બસ એનું નામ જ નંદ મહોત્સવ છે. નંદરાયજી મોટા મનના થયા અને એટલે શ્રીમદ ગોકુલ વાસીઓને કેટલા વર્ષોથી એકાદશીના વ્રત કરતા હતા વ્રજવાસીઓ કે અમારા નંદરાયના ઘેરે બાળકનું પ્રાગટ્ય થાય તો અમે જન્મો જન્મની એકાદશીનું પુણ્ય આપીએ નંદ બાબા. આવા વ્રતો ધારણ કરીને બેઠા હતા. મારા મતે તો આ છે નંદ મહોત્સવ. આવો નંદ મહોત્સવ જીવનમાં કરતા શીખી જવું, કોઈ દી બીમારી નહીં આવે સાહેબ. બીપી શું વધે? બીપી વધે શું કામ? બીપી વધે ક્યાંક ને ક્યાંક આપણો લોભ, ક્યાંક ને ક્યાંક આપણી કંજુસાઈ, ક્યાંક ને ક્યાંક કંઈક મેળવી લેવાની ભાવનાઓ એ બીપી વધારી દે છે. ક્યાંક ને ક્યાંક નસું બ્લોક થવાનું કારણ આ છે. એ નસોને કાયમી ચોખ્ખી કરવી હોય ને તો બસ નંદ મહોત્સવ કરતા રહ્યો. મેં કીધો એવો, એટલે કોઈ દી નસું બ્લોક ન થાય. પણ આ નંદ મહોત્સવ જીવનમાં આવવો જોશે તો પ્રભુની સદૈવ કૃપા રહેશે. નંદરાયજીના આંગણામાં સવારથી સાંજ સુધી લાઈન લાગી છે. પ્રભુને સુંદર સ્નાન કરાવ્યા, પીળા પિતાંબરો ઉપરણાઓ ડાળી અને પ્રભુને પલનામાં પધરાવ્યા છે યશોદાજી. બધા જ લોકો લાઈનબદ્ધ રીતે પ્રભુની ઝાંખી કરવા પધારે. સવારથી સાંજ પડે ને તોય લોકોની ભીડ ઓછી નથી થતી. યશોદાજી કહે, બહેનો તમારે કઈ કામ છે કે નહીં? અરે માં, કામનો તો પાર નથી, પણ તારો લાલાનું જ્યારથી દર્શન કર્યું કરોડો કામદેવને લજ્જિત કરે એવું મન્મથ પ્રભુનું સ્વરૂપ છે. પ્રભુનું દર્શન કર્યું ને માં, ત્યારથી કોઈ કામમાં મન લાગતું જ નથી. તારા લાલાનું દર્શન કરીને ઘેરે જઈએ અને જ્યાં કામ શરૂ કરીએ ત્યાં તારા લાલાનું એ મુખારવિંદ અમારી સામે આવે, અમે લાલાહિત બનીએ અને દોટ મૂકીને તારા લાલાના દર્શન કરવા આવીએ. બસ આ એક જ કામ છે, હવે બીજું કોઈ કામ જ નથી. અને બીજા કોઈ કામમાં હવે મન અમારું પરોવાતું નથી. રોજ બહાર ગામથી કેટલા લોકો આવે નંદરાયજીને વધાઈ આપવા માટે, પ્રભુનું દર્શન કરવા માટે. પ્રભુની પાસે, નંદરાયની પાસે જે આપણે ઢાઢી લીલાના જે ઉત્સવ મનોરથ કરીએ છીએ એ ઢાઢી અને ઢાઢન પણ નંદ બાવાના પાસે માગવા માટે આવે. અમારી વધાઈ આપો, આપને ઘેરે પ્રભુનું પ્રાગટ્ય થયું. યશોદા મૈયા દે દે બધાઈ, तेरे लल्ला की सुन के मैं आई. यशोदा मैया दे दे बधाई, तेरे लल्ला की सुन के मैं आई. यशोदा मैया दे दे बधाई, तेरे लल्ला की सुन के मैं आई. यशोदा मैया दे दे बधाई, तेरे लल्ला की सुन
आई यशोदा मैया दे दे बधाई। चोली भी दे दे मैया चुनरी भी दे दे, चोली भी दे दे मैया चुनरी भी दे दे, चोली भी दे दे मैया चुनरी भी दे दे, चोली भी दे दे मैया चुनरी भी दे दे, चोली भी दे दे मैया चुनरी भी दे दे, चोली भी दे दे मैया चुनरी भी दे दे, लेगा की दे दे सिलाई यशोदा मैया दे दे बधाई। तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई। चोली भी दे दे मैया चुनरी भी दे दे, चोली भी दे दे मैया चुनरी भी दे दे, चोली भी दे दे मैया चुनरी भी दे दे, चोली भी दे दे मैया चुनरी भी दे दे, लेगा की दे दे सिलाई यशोदा मैया दे दे बधाई। तेरे लल्ला की सुन के आई यशोदा मैया दे दे बधाई। तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई। दे दे बधाई मैया दे दे बधाई, दे दे बधाई मैया दे दे बधाई। तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई। तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई। પ્રભુના સૌંદર્ય હાલો પ્રભુના દિવ્ય લીલા ચરિત્રોનું મહાત્મા વર્ણન કરે છે। સુંદર નિત્ય ઉત્સવો ઉજવાય છે શ્રીમદ ગોકુલમાં। પ્રભુ જ્યારથી પ્રગટ થયા બસ નિત્ય ઉત્સવો જ ચાલે છે। એક વખતે કૈલાસ ઉપર પ્રભુ શિવજી મહારાજને સમાચાર થયા કે પ્રભુનું પ્રાગટ્ય થયું છે। ગાંડા ગેલા બનીને ભોલેનાથ શ્રીમદ ગોકુલ પધાર્યા। પણ આ તો ગોકુલ છે ભાઈ, આ વ્રજ છે। અહીંયા ઝાંખી દર્શન કરવાનો વારો ના આવે। નંદ બાવાના આંગણાથી લઈને પાદર સુધીની લાઈન છે વ્રજ ભક્તો પ્રભુનું ઝાંખી કરવા માટે। સવારથી લાઈન લાગે। ભોલેનાથ આવીને જોયું, સાધુ વેશે પધાર્યા હતા। આ ભીડ જોઈને ભોલેનાથને થયું કે આમાં તો કેટલા દિવસ વ્યતીત થઈ જશે, નક્કી નથી ક્યારે વારો આવે। હવે તો પ્રભુને વિનંતી કરું, જો પ્રભુ કઈ કૃપા કરે તો વચ્ચેથી નંબર લાગી જાય। એટલે શિવ સુંદર ધૂણો પ્રજ્વલિત કર્યો, સાધુ વેશે ત્યાં તપ કરવા માટે બેસી ગયા। સમાધિ લાગી ગઈ, પ્રભુનું સુંદર મનોમન દર્શન કરે। कर लियो सेटिंग कर लियो, આપણે કઈ ઉતાવળ નથી। ભગવાન ભોલેનાથ શ્રીમદ ગોકુલ પધાર્યા। આ બેકિંગ ચાલુ કરો। શિવજીને થયું કે અહીંયા આપણો નંબર ઘડીકમાં લાગવાનો નથી,
એટલે સમાધિ સ્થિતિની અંદર શિવજી મહારાજ બિરાજ્યા અને ભગવાનને મનોમન પ્રાર્થના કરે કે પ્રભુ વચ્ચેથી કાંઈ નંબર લાગે ને એવી કૃપા કરો, આપના દર્શન વગર હવે રહેવાતું નથી. તાલાવેલી છે શિવજી મહારાજ, કારણ કે પરમ ભગવદી વૈષ્ણવ છે, પ્રભુની ઝાંખી માટે પધાર્યા છે. હવે પ્રભુને મનોમન ખબર પડી ગઈ કે ભોલેનાથ આવ્યા છે અને જો કાંઈ કિમિયા નહીં કરીએ તો આ ગોકુલવાસીઓ શિવજીનો નંબર લાગવા જ નહીં દે, કેટલા દિવસ રોકાવવું પડશે. પરમ ભગવદી વૈષ્ણવ છે શિવ, એને મારાથી પરિશ્રમ ન અપાય, એટલે પ્રભુને પણ શિવજીના દર્શન કરવા સવારથી વહેલી સવારથી બ્રહ્મ મુહૂર્તથી આજ પ્રભુ રડે છે. અને એટલા રડે યશોદાજીને થયું આજ લાલાને કંઈક તકલીફ છે. બે ચાર ગોપીજનો ભેગા થયા અને કહે યશોદાજી આજે લાલો કેમ આટલો રડે છે? અરે જુઓ ને બેન, મેં કેટલા વાના કર્યા પણ આજે પ્રભુ રડે જ છે. બસ આટલું કેમ રડવાનું કારણ શું? એક વૃદ્ધ માડી આવ્યા, એને કહ્યું યશોદા આને છે ને પેટમાં ચૂક આવે છે, દૂધ ન સદતું હોય ને તો પેટમાં ચૂક આવે. યશોદાજી કે એવું હશે? હવે યશોદાજી તો ભોળા છે ભાઈ, એને કાંઈ ખબર નથી, બધા કહે એમ બધું કરે. યશોદા આને પેટમાં ચૂક આવતી હોય, એક કામ કર, તારા ઘરમાં કાંઈ ઓસડિયા છે? યશોદાજી કે ઓસડિયા ને એવું મારા ઘરમાં તો કાંઈ છે નહીં, ઊભી રે હમણાં લઈ આવી. આજુબાજુમાંથી 2-5 માતાઓ પેલો અંદર જો ને શું કહેવાય બધું સોમવા ચોતરી બધા ઓસડિયા ભેગા કર્યા અને વાટકીની અંદર ઘસીને પલાળીને ભેગું કરી અને વૃદ્ધ માડી કહે યશોદા પીવડાવી દે, જો હમણાં જ લાલો શાંત થઈ જશે. હો, એને કોઈ ચિંતા ન કર. નાના બાળકો હોય ને એને ઘણીવાર પેટમાં ચૂક આવતી હોય, પીવડાવી દે. વાટકી કટોરી લઈ અને પ્રભુને જ્યાં પીવડાવવા જાય, પ્રભુ મોઢું બગાડે છે. પ્રભુ કહે હું અહીંયા માખણ ને મિશ્રી આરોગવા આવ્યો છું, તમારા આ કડવા પીવા નથી આવ્યો. પ્રભુ તો ગડગડિયા કરે, બહાર કાઢે છે પાછું. મોટા વૃદ્ધ માડી હતા, એને કહ્યું એનું નાક દબાવ તો પી જશે. નાક દબાવીને પરાયણે પ્રભુને પીવડાવી દીધું અને પ્રભુનું મુખ એ બગડી ગયું. કહે અરે આ વૃદ્ધ માળીઓ ક્યાંથી ભેગી થાય છે? હું આવ્યો છું મય બાખણ આરોગવા અને આ બધા મને ઓસડિયા પીવડાવ. પ્રભુ છતાંય શાંત ન થયા, હજી પ્રભુ રડે જ છે. પ્રભુના રડવાનું કારણ બીજું હતું ભાઈ. બધા વળી 2-5 મહિલાઓ આવ્યા, માળીઓ આવ્યા, ગોપીજનો આવ્યા. યશોદાજીને કહે યશોદા જો એને પેટમાં નથી દુખતું હો, ઓસડિયા પાયા તો મટી જવું જોઈએ ને. યશોદાજી કહે માં તો હવે બીજું શું હશે? પછી કાંઈ ન મળે ને એટલે આ કાઢે બેનો, આને કોકની નજર છે. યશોદા તું બહુ ભોળી છો, જેના તેના ખોડામાં આપી દે. તારો લાલો એક તો આટલો સુંદર, અને જે તે લોકો આવે ને યશોદા ધ્યાન રાખવું જોઈએ, બધાના ખોડામાં ન અપાય. અહીંયા હાલે છે કે નહીં આવું? નજરનું હાક જો હોય બંધ કરતા નહીં, એ આપણે હલાવી જ રાખવાનું છે. ભલે 21મી સદી આવી ગઈ, આપણે ચાલુ રાખવો. તમે બધા માનો છો એમાં? અમુક બહેનો એ તો હા પડી. નજર હોય સાચી વાત છે, હું કહું છું સાચું છે. તમે ભલે ન માનતા, પણ તમે માનો છો ને એવી રીતે નહીં. જ્યોતિષ શાસ્ત્રના નિયમ પ્રમાણે જેના જન્માક્ષરની અંદર મંગળ ઊંચનો હોય, મંગળ ગ્રહ એના જન્માક્ષરમાં ઊંચનો હોય, એના દેહ સ્થાને હોય મંગળ, તો એ મંગળવાળા જે લોકો છે એનું રુધિરાભિસરણ જે તંત્ર છે એના ઉપર મંગળની અસર હોય, એની નજર ઉપર એની અસર હોય. અને એ કોઈ પણ સામાન્ય નાના બાળકો, અને એ 2-4 મહિનાના હોય ત્યાં સુધી હો, પછી 22 વર્ષના થાય પછી નજરો ન લાગે. 2-3 મહિનાના હોય ને બાળકો,
એના ઉપર એની જો નજર વારંવાર પડે તો એ બાળકને સામાન્ય તકલીફ થાય એવું આપણું વિજ્ઞાન પણ કહે છે. પણ તમે બધા માનો છો, ઘણાને તો ગામમાં ડાકિયા બનાવી દીધા હોય. અમુક ગામમાં મેં જોયું છે, બિચારા માળીઓને કાંઈ ખબર ન હોય, બસ એમ જ કે અમારા ઘર પહેથી તેદી નીકળ્યા ને ફલાણામાં તેદીનો અમારો છોકરો બીમાર જ રહ્યો છે. આવી વાતો ન કરવી, આમાંથી નીકળી જાય. એ સાચું નથી. કર્મણા જાયતે જંતુ કર્મેણેવા વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવા પ્રપદ્યતે. એવી વાતોમાં ન માનો. કોઈ કોઈને કાંઈ કરી શકે નહીં, કોઈ કોઈને કોઈ સુખી પણ કરી શકે નહીં, અને કોઈ કોઈને કોઈ દુખી પણ કરી શકે નહીં. એ કોઈની તાકાત જ નથી સાહેબ. સુખ અને દુઃખ એ આપણા ભાગ્યની વાત છે અને આપણા કર્મની વાત છે. એટલે એવી વાતોમાંથી નીકળી જાવ. પણ અહીંયા એ વખતમાં ચાલતું હતું. યશોદાજીને આવીને કહે, યશોદા તું સાવ ભોળી છે. પ્રભુને આવી રીતે બધાના હાથમાં તારા બાળકને ન અપાય. જો એને કોઈની નજર લાગી ગઈ છે, યશોદાજી તો કઈ જાણે નહીં, એટલે કહે માં નજર લાગવી એટલે અરે ઈ તને ન ખબર પડે, પણ તો હવે શું કરીએ એ તો કહો. એક કામ કર, 7-8 મરચા લઈ લે. આવું હોય છે ને એમાં, 7 મરચા, પછી લૂણ એટલે મીઠું, સાથે રાઈ. લગભગ તો આ બહેનોએ જ મરચાના ભાવ વધારી દીધા છે. આ કરી રેશમ પટોના ભાવ ડબલ થઈ ગયા. પણ બહેનો બહુ ભોળા હોય ભાઈ. માતાનો સ્વભાવ હોય મારા બાળકને કેમ સારું થાય. બહેનો ભોળા હોય છે. એટલે પ્રભુ ઉપરથી 7 વાર ઉતારી અને પછી નાખ્યું ચૂલામાં. કાંઈ વાસ ન આવીને એટલે બધી માતાઓએ કહ્યું, જો યશોદા આ કોકની નજર જ હતી, નકર તો એની વાસ ન આવે. આવું હોય છે ને. વાસ કેમ આવે ને કેમ ન આવે હું તમને જણાવી દઉં. એમાં નજર બજર કાંઈ હોતી નથી. અગ્નિ જો પ્રદીપ્ત હોય, અગ્નિ બળતો હોય ને એમાં જો તમે મરચા નાખો ને તો વાસ ન આવે. ખાલી એમના સુસુપ્ત અગ્નિ હોય ને એમાં નાખજો, બાજુ વાળા ભાગી જાય. એમાં નજર બજર નું કઈ છે નહીં. યશોદાજી તો ભોળા છે. 7 મરચા લઈને પ્રભુ ઉપરથી ઉતારી ચૂલામાં પધરાવ્યું, પણ છતાંય કનૈયો હજી રડતા બંધ ન થયા. અને એટલામાં નાના બાળકો દોડીને આવ્યા. યશોદાજીને કહે, માં. યશોદાજી બહાર પધાર્યા નંદા લઈ. હા બાળકો બોલો, શું કહેતા હતા? અરે માં, આપણા ગામના પાદરમાં એક બાવો આવ્યો છે. ભોલેનાથ આવ્યા. બાળકો તો બાવો જ કે ને. બાવો આવ્યો છે, મોટી જટા છે, દાઢી છે, અને એ એમ કહે છે કે હું બધું જાણું છું. ગામનાને ઘણાઈને સારું થઈ ગયું છે. સારું થઈ ગયું લ્યો બેદીમાં. મહાત્મા બધાને ભભૂતિ આપે એટલે બધાને સારું થઈ જાય. એટલે માં આપણો લાલો હજી રડે છે કે બંધ થઈ ગયો? યશોદાજી કહે, આપણો લાલો હજી રડે જ છે. એક કામ કરો બેટા, એ મહાત્માને અહીંયા બોલાવી લાવો. બધા બાળકો દોડતા ગયા અને ભોલેનાથ જ્યાં બેઠા હતા શિવજીને કહે, બાબા તમને માં યશોદા યાદ કરે છે. ભોળાનાથ કે ભલું થાય તમારું. આટલા માટે જ રાહ જોઈને બેઠો હતો કે ક્યારે માં મને બોલાવે. પ્રભુએ સુંદર ચરિત્ર કર્યું અને ભોલેનાથ આગળ, બાળકો બધા પાછળ કાકરાઓ ઉડાડતા જાય, ધૂળ ઉડાડતા જાય. બાળકોને આનંદ આવી જાય. આવા સાધુ આવે ત્યારે ધૂળની ડમરીઓ ઉડે. આગળ ભોળાનાથ નંદરાયના આંગણામાં પધાર્યા. આસન આપ્યું. પ્રભુ ભોલેનાથ બિરાઈ જાય. આપણા પુષ્ટિ માર્ગમાં પણ એ જોગી લીલાના પદો છે. બાલા જોગી આયો, બાલા જોગી આયો. પ્રભુનું દર્શન કરવા માટે પ્રભુ પધાર્યા છે. ભોલેનાથ જોગી લીલાના પદો છે. શ્રી સુરદાસજીના પણ પદો છે. સુરદાસજીના 1.25 લાખ પદ છે ભાઈ. અમુક પદો તો બાકી રહી ગયા, એ પ્રભુએ પોતે પૂરા કર્યા. બાકી તો સુરદાસ બલિહારી પ્રભુ એમ લખ્યું હોય નામાચરણ, પણ જે પદો બાકી રહી ગયા એ પ્રભુએ પોતે પૂરા કર્યા. અને એમાં શ્યામ સુંદર શબ્દ આવશે નામાચરણ. એ પ્રભુએ પદો પૂર્ણ કર્યા.
1.25 લાખ પદ છે શ્રી સુરદાસજી. એમાં જોગી લીલાના પદો પણ છે. મૈયા તોરે દ્વાર બાલા જોગી આયો. અરે મૈયા તોરે દ્વાર બાલા જોગી આયો, બાલા જોગી આયો. બાલા જોગી આયો, મૈયા તોરે દ્વારે બાલા જોગી આયો. લ્યો ભિક્ષા નીકળી નંદરામ, કંચન થાલ ધરાયો, બાલા જોગી આયો, મૈયા તોરે દ્વારે બાલા જોગી આયો. ના ચાહિએ તેરી દौलत दुनिया, हे मैया ना चाहिए तेरी दौलत दुनिया, मैं दर्शन को आयो, बाला जोगी आयो, मैया तोरे द्वारे, मैया तोरे द्वारे बाला जोगी आयो, बाला जोगी आयो, बाला जोगी आयो. યશોદાજી બહાર પધાર્યા. બાબાને કહે બાબા પધારો, આપ ત્યાં જ આસન ગ્રહણ કરજો. બહાર ફળિયામાં ભોલેનાથને આસન પધરાયું. ભોલેનાથ બિરાજા, અલખ નિરંજન કરી અને શ્રીંગી નાદ વજાયો. શ્રીંગી નાદ કોની આગળ થાય? આદેશ, સિદ્ધો આદેશ ભવનાથ ની અંદર છે ને, નવનાથ નાથ સંપ્રદાય. એ નાથ સંપ્રદાયના સાધુનો શબ્દ છે સિદ્ધો આદેશ. અને શ્રીંગી હોય ગળામાં પહેરેલી, એ શ્રીંગીનો નાદ કોની પાસે કરે? પોતાના ઈષ્ટ દેવની પાસે. એટલે ભગવાન ભોળાનાથે આવીને શ્રીંગીનો નાદ કર્યો. કારણ કે કૃષ્ણ એ ઈષ્ટ દેવ છે, એના પરમાત્મા છે. શ્રીંગી નાદ કરી ભોળેનાથ બિરાજા. માં યશોદાજી બહાર પધાર્યા. બાબા મારો લાલો સવારથી રડે છે. ભોલેનાથ કહે માં પણ લાલાને પધરાવીને આવો તો મને ખબર પડે ને કે લાલાને શું તકલીફ છે. યશોદાજી બહુ ભોળા છે. કહે બાબા જો મારો લાલો છે ને તમારા આવા અવધૂત વેશથી ડરી જાય હો, એટલે હું તમારી સામે નહીં લઈ આવું. બાબા કહે માં તો કેમ ખબર પડે તારા લાલાને શું તકલીફ છે? એને કમસે કમ બહાર તો પધરાઈ આવ. માં યશોદાજીને બહુ કહ્યું ને ત્યારે યશોદાજી બહાર પધરાઈ આવ્યા. પોતાની ગોદમાં પધરાવી. યશોદાજી ઓસરીની કોર ઉપર બેઠા, સામે બાબા બેઠા. ભોલેનાથ કહો મારા આ લાલાને શું થયું હશે મહાત્મા? મહાત્માજી ભોલેનાથ કહે માં જો તારા લાલાના હસ્તની રેખાઓ મારે જોવી પડે તો મને ખબર પડે. અરે બાબા પણ ત્યાંથી બેઠા બેઠા જુઓ ને, આ શ્રી હસ્ત તો દેખાય જ છે. ભોલેનાથ કહે માં મને હવે મોતિયો આવી ગયો છે, મારી ઉંમર થઈ. તમારા લાલાની નાની નાની રેખાઓ મને કેવી રીતે દેખાય? એક કામ કરને માં, થોડી વાર મારી ગોદમાં પધરાવો. યશોદાજી કે એ તો નહીં બને બાબા, મારા લાલાને તમારો ડર લાગી જાય તો? મારો લાલો ડરી જાય. ભોલેનાથ કહે બાબા માં કઈ તકલીફ નહીં થાય, તમે મારી ગોદીમાં પધરાવો ને. યશોદાજીને બહુ આગ્રહ કર્યો. ત્યારે યશોદાજીએ પ્રભુને કહ્યું, ભોલાનાથને કહું જો એકી ટસે મારા લાલાને નિરખતા નહીં હો, તમારી નજર લાગી જાય તો? માં યશોદાના અતિ આગ્રહથી ભોલેનાથના એ ગોદની અંદર પ્રભુને પધરાવ્યા. ભગવાન ભોલેનાથ નાની નાની રેખાઓ જુએ,
હરિ અને હરનું જ્યાં મિલન થયું ને ભાઈ, ભગવાન ભોલાનાથની દ્રષ્ટિ પ્રભુ ઉપર અને પ્રભુની દ્રષ્ટિ પોતાના ભગવદીય વૈષ્ણવ ભોલેનાથ તરફ. હરિ અને હરનું મિલન થયું અને આજે બ્રહ્માનંદ પ્રગટ થયો અને પ્રભુ રડવાનું ભૂલી અને ખડખડાટ હાસ્ય કરે છે. અને યશોદાજી કહે, જો બાબા આ કેટલો નટખટ છે, સવારથી અત્યાર સુધી રડતો જ હતો, તમારા ગોદીમાં આવીને આ જો કેવો ખડખડાટ હસે છે. ભોલેનાથ તમને કંઈક કરતા તો આવડે જ છે, એટલે લાલો છાનો રહી ગયો. માં યશોદાજી ભોળા છે, કહે બાબા તમને બધું જ્યોતિષ વિદ્યા આવડે? ભોલેનાથ કે આપણને 3 કાળનું જ્ઞાન છે, બધું આવડે માં, પૂછી લે તારે જે પૂછવું હોય. હવે માં ભોળી છે. યશોદાજી કહે, બાબા એક વાત કરો ને, આ મારા લાલાના લગ્ન ક્યારે થશે? માને બહુ ઉતાવળ હોય હો બાળકોના લગ્નની. ભોલેનાથ કહે, માં નાના નાના શ્રી હસ્ત જોઈ અને કહે, માં તારા લાલાના એક લગ્ન નહીં થાય. યશોદાજી ચિંતામાં પડી ગયા. એટલે બાબા તમે શું કહો છો, એક લગ્ન નહીં થાય એટલે? હાલો હાલો સેજ રિપીટ રાખો ને, બે જ આપો, કોરું થઈ જાય છે. હાલો હાલો હાલો. માં તારા લાલાનું એક લગ્ન નહીં થાય. બાબા તો કેટલા લગ્ન થશે? આના તો એક થી વધારે અનેક લગ્ન થશે. અને યશોદાજી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા. અરે બાબા તો બહુ સારી વાત, મારે 9 લાખ દેનું દૂજે, મારે તો કામવાળાની જરૂરત છે, અને વહુ આવી જાય તો મારી માથેથી ભાર ઉતરી જાય. યશોદાજીને આનંદ થયો. અંદર ગયા યશોદાજી સુંદર સોના મોહર રત્નોની થાળી ભરીને લાવ્યા. ભોલેનાથને કહે, લ્યો બાબા તમારી દક્ષિણા, તમારી ભિક્ષા. ભોલેનાથ કહે, માં હું અહીં કોઈ ભેટ લેવા માટે નથી આવ્યો. ના ચાહીએ તેરી દોલત દુનિયા ઓર ન કંચન માયા. મોહે લાલ કા દરસ કરા દે, મેં દર્શન કો આયા. હું તો ઝાંખી કરવા માટે આવ્યો હતો. માં ધન્ય ધન્ય, મારા પ્રભુનો જય હો. પ્રભુનો જય જયકાર કરી અને ભોલેનાથ ઈશાન દિશા તરફ કૈલાસ પર્વત ઉપર પહોંચ્યા. અહીંયા શ્રીમદ ગોકુલમાં નિત્ય ઉત્સવો ઉજવાય છે. આગળના લીલા ચરિત્રો માત્ર 5 મિનિટ પછી કહીએ. સ્વયંસેવક ભાઈઓને વિનંતી, ચા પાણી જલ જે કાંઈ લેવડાવવાનું હોય બધા મહેમાનોને લેવડાવી લ્યો. 10 મિનિટનો ઇન્ટરવેલ છે, પણ ઝડપ રાખજો. પ્રભુના દિવ્ય ચરિત્રો છે, ખોટો સમય ન બગાડતા ઝડપથી ચા પાણી જલ લઈ લ્યો. બેનો એકાદું ધોળ કીર્તન બોલે. પ્રભુને દંડવત કરવા હોય તો આપ આવી શકો છો 10 મિનિટ. શ્રી વલ્લભાધીશ કી જય.